મુન્દ્રાથી સલાદરા કોવાડી પાસે આવેલી અંશિકા પોલીસર કંપની ખાતે કેમિકલ ભરેલું ટેન્કર મુખ્ય માર્ગ પરથી રિવર્સ લઈને કંપનીમાં પ્રવેશવા માટે કાચા રસ્તાનો ઉપયોગ કરી રહ્યું હતું। તે દરમિયાન ટેન્કરનું આગળનું ટાયર ઊંચું થઈ જતા ટેન્કર અસંતુલિત બની ગયું હતું અને પલટી જતા રહી ગયું હતું। આ દ્રશ્ય જોઈ ડ્રાઈવરનો જીવ તાળવે ચોંટી ગયો હતો। સદનસીબે ટેન્કર પલટી ન ખાતા સંભવિત કેમિકલ લીકેજ જેવી ગંભીર હોનારત ટળી હતી। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જે કાચા રસ્તાનો હાલ વાહન ચાલકો ઉપયોગ કરી રહ્યા છે તે પ્રોટેક્ટેડ જંગલ વિસ્તારમાંથી કાઢવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે। વધુમાં જિલ્લા વન અધિકારી દ્વારા આ વિસ્તારમાંથી જીઆઈડીસીના સત્તાવાર રસ્તાને જોડવા માટે મંજૂરી ફાળવવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે। જોકે જીઆઈડીસી વિભાગ દ્વારા સમયસર પાકો રસ્તો તૈયાર કરવામાં આવ્યો ન હોવાને કારણે હજુ પણ કાચા રસ્તાનો ઉપયોગ થઈ રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। પરિણામે આજે સર્જાયેલી ઘટનાએ સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે। સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે કે સત્તાવાર રસ્તાનું કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે અને આવા જોખમી કાચા રસ્તાના ઉપયોગને અટકાવવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ કે પર્યાવરણીય નુકસાન ન સર્જાય।